નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। આજરોજ ભાવનગર ખાતે ટ્રાફિક પોલીસ દ્વારા વાહનો અડચણરૂપ હોય તેમની વિરુદ્ધ અને તેમના ચાલકો વિરુદ્ધ એક સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ડ્રાઇવ પોલીસ મહાનિરીક્ષક શ્રી આરવી અસારી સાહેબ તથા ભાવનગર વિભાગ તેમજ પોલીસ અધિક્ષક શ્રી નીતેશ પાંડે સાહેબના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવી હતી। ભાવનગર શહેરમાં ટ્રાફિક નિયમન તેમજ કાયદો વ્યવસ્થા જળવા સાથે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ, જે મુજબ ભાવનગર શહેરમાં અડચણરૂપ વાહન ચાલકો વિરુદ્ધ ડ્રાઇવ રાખવામાં આવેલ હતી, જે અન્વયે પાનવાડી ચોકથી સામવેદ કોમ્પ્લેક્સ રોડ સુધી ટ્રાફિક શાખા દ્વારા ભાવનગર દ્વારા 4 વ્હીલ 2 વ્હીલ ક્રેન દ્વારા અડચણરૂપ પાર કરેલા 20 જેટલા ફૂડ વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી અને તેમની પાસેથી કુલ રૂપિયા 10,000નો દંડ વસૂલ કરવામાં આવેલ હતો। ટ્રાફિક શાખા દ્વારા કરવામાં આવેલી આ કામગીરીને લઈ અને શહેરની અંદર અડચણરૂપ અને ટ્રાફિક નિયમનનું ભંગ કરનાર વ્યક્તિઓમાં ફડફડાટ ફેલાઈ જવા પામેલ છે, જ્યારે આ સમગ્ર કાર્યવાહીને ભાવનગર શહેરના પૂર્વભૂત નાગરિકોએ આવકારી અને ભાવનગર ટ્રાફિક શાખા પોલીસને અભિનંદન પાઠવેલ છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલાની રફતાર, સત્તાર મેતર, સિહોર।